શું કલ્પેશભાઈ, તમે તો અમદાવાદ જવાના નહોતા, કેમ અમદાવાદ ન ગયા? શું વરે ભરતભાઈ, હું આજ જંકશને ગયો તો પણ મારી ટ્રેન મિસ થઈ ગઈ. એની માટે કઈ ઉપાય ખરો તમારી પાસે? હા, એના માટેનો ઉપાય છે ને મારી પાસે. એક મોબાઈલમાં એક ટ્રેનની એક એપ્લિકેશન આવે છે, એ તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો. એમાં તમારું લાઈવ લોકેશન, કેટલા વાગે ટ્રેન ઉપડવાની છે તે બધું દેખાડે છે મિત્રો. તો મને જલ્દી કોને કેવી રીતના તો ચલો મિત્રો, તમને હું સમજાવી દઉં કે ક્યારે તમને ટ્રેન ઉપડે, ક્યારે એનું લોકેશન આવે, તમને બધું તમને એવું સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી દઉં. તમારે ભવિષ્યમાં કોઈ દિવસ એ ટ્રેન તમે ન ચૂકો એના માટે તમે બધી માહિતી તમને આપું. એક કામ એવું કરો, મને એકને સમજાવવો નથી પણ આપણી ઓડિયન્સ છે એમને પણ તમે થોડેક સમજાવો. એમને પણ હું સમજાવી દઉં. હું તમને એ માટે તમને હું મોબાઈલમાં તમને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પૂરી માહિતી તમને હું સમજાવી દઉં છું. તો આગળ તમે જોયું એ કલ્પેશભાઈ ટ્રેન ચૂકી ગયા છે, તો તમારે પણ એ ટ્રેન ભવિષ્યમાં તમે ન ચૂકો એના માટે હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને પૂરી માહિતી તમને હું આપવાનો છું. તો મિત્રો, તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારે મોબાઈલ ખોલી લેવાનો છે. મોબાઈલમાં તમારે પ્લે સ્ટોર તમારે એપ્લિકેશન તમારે ખોલી લેવાનું છે. તો ચલો હું પ્લે સ્ટોર એપ્લિકેશન અહીં શરૂઆતમાં હું ખોલી લઉં છું. તો ચલો હું સાઈડમાં તમને હું સ્ક્રીન રેકોર્ડિંગ તમને બતાવી દઉં છું. તો ચલો હું પ્લે સ્ટોર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરું છું. ત્યાં તમારે અહીં સર્ચ બાર ઓપ્શન જોવા મળે છે. ત્યાં આપણે સર્ચ બારમાં આપણે એ એપ્લિકેશનનું નામ લખશું, વેર ઇઝ માય ટ્રેન. કે સર્ચ કરીને આપણે અહીં એન્ટર કરી દઈશું એટલે તમને સૌથી જ પહેલી તમને એપ્લિકેશન જોવા મળે છે, વેર ઇઝ માય ટ્રેન. આ પ્રકારનો તમને લોગો જોવા મળે છે. તેનું રેટિંગ 4.5 રેટિંગ તમને જોવા મળે છે. એટલે આ એપ્લિકેશન સેફ છે, તમે ઇન્સ્ટોલ કરી લેજો. તો ચલો આપણે અહીં ઇન્સ્ટોલ કરી લઈએ. મારા મોબાઈલમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે, તમે ઇન્સ્ટોલ કરી લેજો. ચલો આપણે ઓપન કરી લઈએ. ઓપન કર્યા બાદ તમને આ પ્રકારના તમને બધા મેનુ જોવા મળશે. તો ચલો આપણે ફ્રોમ સ્ટેશન આપણે નાખી દઈએ, સુરેન્દ્રનગર જંકશન અને અમદાવાદ જંકશન. જ્યાં તમારે જવાનું હોય ત્યાં તમારે અહીં નાખી દેવાનું છે. ત્યારબાદ તમને નીચે અહીં ફાઇન્ડ ટ્રેન જોવા મળે છે, ત્યાં આપણે ક્લિક કરશું. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે જે એ વચ્ચેની જેટલી ટ્રેનો આવતી છે એ બધી ટ્રેનો તમને અહીં દેખાડી દેશે. તો ચલો આપણા ટાઈમના હિસાબે તમારે અહીં ટ્રેન પસંદ કરી લેવાની છે. તો ચલો હું એક ટ્રેન પસંદ કરી લઉં છું. આ તમે પસંદ કરી લેશો એટલે તમને આ પ્રકારે તમને બધી જોવા મળે છે. તો ચલો અત્યારે આપણે આ પસંદ કરી લઈએ, 10:51 વાળી પસંદ કરી લઈએ PM. એટલે તમારું લાઈવ લોકેશન તમને અહીં દેખાડી દેશે આ પ્રકારે. તો આ ટ્રેન અત્યારે ક્યાં પહોંચી છે, વિરમગામ પહોંચેલી છે અત્યારે. તો આ પ્રકારે તમને અહીં લોકેશન તમને દેખાડી દેશે. તો અત્યારે મેં 10 વાગે ટ્રેન જે અત્યારે ઉપડે છે એ ટ્રેન મેં અત્યારે તમને મેં દેખાડી છે. તો તમારા ટાઈમના હિસાબે તમારે આ ટ્રેન પસંદ કરી લેવાની છે. આ ટ્રેનમાં તમારે લોકેશન તો દેખાડે છે પણ તે કયા પ્લેટફોર્મ પર તે ઊભી રહેવાની છે એ પણ દેખાડે છે. એટલે આ બેનિફિટ તમારે રહે છે. તો વારંવાર તમારે પ્લેટફોર્મ તમારે ન ફેરવવો પડે, તો આ એક બેનિફિટ તમને વધારે જોવા મળે છે. ત્યારબાદ તમારે કેટલા વાગે તે ટ્રેન અમદાવાદ પહોંચવાની છે એ પણ અહીં દેખાડી દે છે. કેટલું લેટ છે, કેટલા ટાઈમમાં 15 મિનિટ લેટ છે કે 10 મિનિટ લેટ છે એ પણ અહીં દેખાડી દે છે. તો આ ટ્રેન અત્યારે ટાઈમ ચાલે છે. તો એ પણ અહીં ડિફરન્ટ તમને ઉપર તમને આ પ્રકારે જે 3 ડોટ છે ત્યાં તમને અહીં ડિફરન્ટ દેખાડી દેશે. તો મિત્રો, આનો બેનિફિટ છે. તો અહીં તમારે ટિકિટ બુકિંગ કરવી હોય તો અહીં તમને આ સીટનો ઓપ્શન તમને જોવા મળે છે. અહીંથી તમે ટિકિટ બુકિંગ પણ તમે કરી શકો છો. તમારો જો સીટ નંબર તમે નાખશો એટલે તમે કયા ડબ્બામાં બેઠેલા છો, એ ડબ્બો તમારે ક્યાં પ્લેટફોર્મ ઉપર કયા નંબર ઉપર ઊભું રહેવાનું છે એ તમામ માહિતી તમને આપી દેશે. તો મિત્રો, તમે આ રીતે તમારું લોકેશન તમે ચેક કરી શકો છો. ત્યારબાદ અહીં PNR નંબર નાખશો તો એના આધારે પણ તમારું સ્ટેટસ દેખાડી દેશે. PN નંબરના આધારે પણ, અને તમારો ટિકિટ નંબર હોય તો તમે ટિકિટ નંબર અહીં નાખશો તો ટિકિટ નંબરના આધારે પણ તમારું લોકેશન અને તમે કયા ડબ્બામાં બેસવાના છો એ પણ તમને દેખાડી દેશે. તો આ એપ્લિકેશનની ઘણી બધી બેનિફિટ તમને જોવા મળે છે. તો મિત્રો, તમે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ ન હોય તો તમે ઇન્સ્ટોલ રાખો. તમને ગમે ત્યારે તમારે આ એપ્લિકેશનની તમને જરૂર પડી શકે છે. અથવા તો તમારા ફ્રેન્ડ મિત્ર હોય, તે તમારા સગાવાલા મિત્ર હોય, તેમને આવી મુસીબતનો સામનો કરતા હોય તો તમને એને પણ તમે ગાઈડ્સ કરી શકો છો મિત્રો. તો ચલો મિત્રો, આજે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.